ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આઈપીએલની ચાલતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ ધોરણસર ગુનો દાખલ કર્યો હતો. ભાવનગર એલસીબી પોલીસે શિવાજી સર્કલમાં એપલ ફાર્મસીની સામે બાંકડા ઉપર બેસીને ધનોમલ ઉર્ફે રાજુ નેભલદાસ ગુલવાણી, સૂરજ ઉર્ફે સોનુ રઘુભાઈ માધવાણી અને ભારત ગોરધનદાસ કુકરેજા તેમજ ઇસ્માઇલભાઈ નામના 4 શખ્સો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હોનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે 51,800ના મુદ્દામાલ સાથે ધનોમલ ઉર્ફે રાજુ નેભલદાસ ગુલવાણી, સૂરજ ઉર્ફે સોનુ રઘુભાઈ માધવાણી અને ભારત ગોરધનદાસ કુકરેજા નામના 3 શખ્સોને ઝડપી ઘોઘારોડ પોલીસને આગળની તપાસ માટે સોંપી છે. હા